પોલેન્ડના 20 યુવા પ્રતિનિધિઓએ જામનગરની લીધી મુલાકાત. બાલાચરી સૈનિક સ્કૂલની મુલાકાત દરમિયાન તેઓ જામસાહેબના માનવતાવાદી કાર્યથી પ્રભાવિત થયા. પોલેન્ડના 20 યુવા પ્રતિનિધિઓએ જામસાહેબ મેમોરિયલ યુથ એક્સચેન્જ કાર્યક્રમના ભાગરૂપે જામનગરની મુલાકાત લીધી છે. આ કાર્યક્રમ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પહેલ હેઠળ 19મી 27 ફેબ્રુઆરી સુધી આયોજિત કરવામાં આવ્યો છે. આ મુલાકાત દરમિયાન પ્રતિનિધિઓએ લાખોટા સંગ્રહાલય અને બાલાચરી સૈનિક સ્કૂલની મુલાકાત લીધી, જ્યાં તેઓ જામસાહેબ શ્રી દિગ્વિજયસિંહજી દ્વારા પોલેન્ડના 800 બાળકોને આપવામાં આવેલા આશ્રય વિશે જાણીને ભાવુક બન્યા. બાલાચરી સૈનિક સ્કૂલની મુલાકાત દરમિયાન પોલેન્ડના યુવાઓએ તે સ્થળનું નિરીક્ષણ કર્યું, જ્યાં બીજા વિશ્વયુદ્ધ દરમિયાન જામસાહેબ શ્રી દિગ્વિજયસિંહજીએ પોલેન્ડના 800 બાળકોને આશ્રય આપ્યો હતો. આ ઐતિહાસિક ઘટનાની જાણકારી મેળવતા યુવાઓ ભાવુક બન્યા અને જામસાહેબની માનવતાવાદી ભાવનાની પ્રશંસા કરી. આ મુલાકાતનો હેતુ ભારત અને પોલેન્ડ વચ્ચેના સાંસ્કૃતિક અને ઐતિહાસિક સંબંધોને મજબૂત બનાવવાનો છે. જામસાહેબ મેમોરિયલ યુથ એક્સચેન્જ કાર્યક્રમ દ્વારા બંને દેશોના યુવાઓને એકબીજાની સંસ્કૃતિ અને વારસો વિશે જાણવાની તક મળે છે, જે ભવિષ્યમાં દ્વિપક્ષીય સંબંધોને વધુ મજબૂત બનાવશે. આ કાર્યક્રમ દ્વારા પોલેન્ડના યુવાઓએ જામનગરના ઐતિહાસિક સ્થળોની મુલાકાત લીધી અને સ્થાનિક સંસ્કૃતિનો અનુભવ કર્યો. આ પ્રકારની મુલાકાતો દ્વારા બંને દેશોના યુવાઓ વચ્ચે પરસ્પર સમજ અને મિત્રતા વધે છે, જે વૈશ્વિક સ્તરે શાંતિ અને સહકાર માટે મહત્વપૂર્ણ છે.